વકીલને લઈને આવીશું અને ક્યાંય એવું ના થાય કે પોલીસ પ્રશાસનને પાછું પડવું પડે, કારણ કે આવો જવાબ ખાલી એમ કહી દે કે ભાઈ આતંકવાદી શબ્દ બોલ્યા છે અને બહુ હાથ જોડીને બોલ્યા છે. અરે હાથ જોડીને ગાળ બોલે ને તો બી અપમાન. સંતોષ છે, બધા જ અસંતોષ છે કે આમાં તમારી જે તપાસ થઈ, તમારા જે કાર્યવાહી પ્રમાણે તમે તપાસ કરી, એમાં અમે 100% અસંતુષ્ટ જ છીએ. અમે સ્વીકારતા જ નથી કે આતંકવાદી જેવા શબ્દો બોલ્યા પછી તમે એને એકદમ નમ્રતાથી લઈ લો કે આમાં કોઈ ગુનો બનતો નથી. આ સાહેબ જે આ ગર્ભિત ગુસ્સો છે ને, કાલે ઉઠીને જ્વાળામાં પરિણામે એની જવાબદારી પણ તમારી રહેશે. કારણ કે આ સાહેબ આતંકવાદી શબ્દ બોલ્યા પછી તમને એવું સામાન્ય લાગે છે કે ભાઈ આની પર કાર્યવાહી ના થાય. આની આ મંત્રાલયનો ભરવો આ રીતે કરી જાય અને તમે અહીંયા આ રીતે કહેવાનું. આ છે ને ગર્ભિત ગુસ્સો કાયદાની અંદર જ્યાં સુધી જળવાય ત્યાં સુધી આપણે જાળવીશું, હજુ આગળ કાર્યવાહી કરીશું. પણ સાહેબ આ જવાબથી અમને 100% અસંતુષ્ટ છે. એટલો અસંતુષ્ટ છે કે આમાંથી છે ને કોઈને બી એમ કહીએ ને કંઈક ગુસ્સે થઈ જાય. પણ કાયદો કોઈ તોડતા નહીં, બસ કહું છું, કાયદો કોઈ તોડતા નહીં. પણ સાહેબ અસંતુષ્ટ છે. આની અમે સહી કરવા પણ નહીં આવીએ અને આની કાર્યવાહી અમે આગળ પણ કરીશું. અને ફરી પાછા અમે જવાબ લેવા ના આવીએ એવું તમે ન કહી શકો. અમે 10 વાર જવાબ લેવા આવીશું, 50 વાર જવાબ લેવા આવીશું, આ બાબતે પણ આવીશું. તમે લખીને આપી દીધું એટલે હું છૂટો થઈ ગયા નહીં. તમે અહીંયા બંધાયેલા છો અને નજીકની ઘટના છે. આ જ પોલીસ થાણું એવું છે કે જે કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે અમે 10 વાર આવીશું, અમારા વકીલને લઈને આવીશું અને ક્યાંય એવું ના થાય કે પોલીસ પ્રશાસનને પાછું પડવું પડે. કારણ કે આવો જવાબ ખાલી એમ કહી દે કે ભાઈ આતંકવાદી શબ્દ બોલ્યા છે અને બહુ હાથ જોડીને બોલ્યા છે. અરે હાથ જોડીને ગાળ બોલે ને તો બી અપમાન છે. હાથ જોડીને ગાળ બોલે, હાથ જોડીને આતંકવાદી કીધું તો એને 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 સારું બોલ્યું એમ કરવાનું ના. હા, એટલે સાહેબ આની પર અમે અસંતુષ્ટ છીએ. તમારો જે તમે કાર્યવાહી પ્રમાણે તમે જે કર્યું છે એ તમારી જે સિસ્ટમમાં કર્યું હશે. બાકી અમે આગળ જઈશું સાહેબ, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે પાછા આવીશું. ના, એટલે એવું કીધું નથી તમે ના આવતા. આ તપાસ પૂર્ણ થઈ છે એવું કીધું. અને આ તપાસના અર્થે જ આવીશું. અને એમાં તમે એક લીટીમાં એમ ના કહી દેતા કે અમે અમારી તપાસ પૂર્ણ કરેલ છે, એ ફરી પાછું અમે ફરી તપાસ માંગીએ. અમારી પણ ફરજ બને છે કે ફરી તપાસ માંગીએ, 50 વાર પાછી તપાસ માંગીશું. બાકી દર વખતે આતંકવાદી કીધેલા શબ્દને જો પોલીસ પ્રશાસન એમ કહેતું હોય તો સાહેબ આ તો તદ્દન અમારી સાથે, આદિવાસી સમાજ સાથે અન્યાય છે, સીધી લીટીમાં અન્યાય છે. અને એવા ઘણા કેસ થયેલા લાગે કે જે ખાલી બોલવા પર ઘણા લોકો કેસ થયેલા છે ને 2 મહિના જેલમાં રહીને આવેલા, ખાલી બોલવા પર શબ્દ બોલેલા છે. પેલું ખાલી એમ જ કઈ પણ બોલી ગયા હોય ને કઈ વિરોધમાં તો પણ 2 મહિના જેલમાં રહીને આવેલા છે, એવા કેસ બનેલા. અને આ તો સાહેબ જાહેરમાં બોલેલા છે. અને એમાં એવું તો હજુ લખાયું જ નથી સાહેબ કે એને આતંકવાદી બોલવા માટે બોડીગાર્ડનો ઉપયોગ કર્યો છે, ગનમેનનો ઉપયોગ કર્યો છે, એને મંત્રાલયની ગાડીનો ઉપયોગ કર્યો છે. આ બધું તમે લખાયું જ નથી. તો છતાં એક શબ્દ પર લખાયું છે, એમાં તમે એમ કહી દો છો કે હાથ જોડીને આતંકવાદી કીધું છે. હવે હાથ જોડીને આતંકવાદી કીધું એને ગુનો ના ગણાય. એવું પહેલી વાર મેં તો સાંભળ્યું. અમારો આ આખા સમાજનો વિરોધ સાહેબ કોઈ મંત્રી પર કે કોઈ સરકાર પર એવું નથી, કોઈ સમાજ પર પણ વિરોધ નથી, પણ આ શબ્દ બોલવા પર વિરોધ છે અમારો આખા સમાજ. એવું નથી કે કોઈ અમે સરકાર પર વિરોધ કરીએ કે કોઈ સમાજ પર વિરોધ કરીએ. આખા સમાજનો વિરોધ ફક્ત ને ફક્ત આ શબ્દ બોલવા પર જ છે. બીજો કોઈ વિરોધ નથી. કોઈ કામો કાતે એટલે કોઈ માંગતું નથી. બીજો કોઈ વિરોધ નહીં કરતા. આ સમાજનો વ્યક્તિ છે એટલે આવું બોલી ગયો કે પછી આ સરકારનો વ્યક્તિ છે કે આવું બોલી ગયો, અમારો કોઈ વિરોધ નથી. ફક્ત ને ફક્ત વિરોધ અમારો એ જ છે કે આતંકવાદી શબ્દ આદિવાસીઓને બોલે એ વિરોધ છે. અને એ જારી રહેશે જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે, જ્યાં સુધી આદિવાસી યુવાઓ અહીં આવતા રહેશે તપાસમાં. અને અમારી તમને અરજ છે ફેર તપાસ કરવા માટે. અને અમે આજ પછી હવે તારીખ નહીં આપીએ સાહેબ. હું તમને સ્પષ્ટ કહું છું, અહીંયા એક આહવાન સાથે ભેગા થઈશું, 4 રાજ્યોના ભેગા થઈશું, કાયદાની અંદર ભેગા થઈશું, જવાબ તો માંગીશું. મંજૂર બધાને? એવું તો ના ચાલે કે આતંકવાદી કીધા પછી તમે એને એમ કહી દો કે ભાઈ અમારી તપાસ પૂર્ણ થઈ છે. એ અમને અમે પણ સાહેબ આઈપીસી જીઆરપીસીને જાણીએ છીએ, ક્રિમિનલને સમજીએ છીએ, જાણીએ છીએ. અને એ સ્પષ્ટપણે અમે માનીએ છીએ કે આમાં એટ્રોસિટી થાય જ. અને જાહેરમાં કીધેલું છે તમારી તપાસ દરમિયાન ક્યાંય પણ હજુ પણ ક્યાંક કાચું રહી ગયું હોય તો ફેર તપાસ કરવા માટે અમારી બધાની અરજ છે.